વાગી ગયા હતા સવારના 10 અને મા દીકરો બે બસમાં બેસી ગયા હતા અને અમારે રાજકુમારને તો તરસ પણ લાગી ગઈ હતી એટલે પાણીની બોટલ પણ એને લઈ લીધી છે રસ્તામાંથી અને આવી ગયો છે જેતપુરનો પુલ. જુઓ, તમે જોયો હશે તો કમેન્ટમાં જણાવજો. અને જુઓ, જેતપુરના ખેતરમાં તો કેવા મોટા મોટા પોટલા ભરેલા પડ્યા છે, કપડાના નથી હો, સૂકા ધાણા છે. અને જુઓ, આગળ ઘઉં પણ મસ્ત મજાના પાકી ગયા છે. અને હવે આગળ જતાં જ હવે ધોરાજીમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે. એટલે ધોરાજીમાં એન્ટ્રી થઈને એટલે પહેલાં તો મેં બસમાંથી ઉતરી અને બાહુબલી ગ્લાસ રસનો મંગાવી લીધો છે. અને આ રસથીને જ મારે આજે બપોરે કામ ચલાવવાનું છે, કેમ કે મારે કાંઈ બપોરે જમવાનું નથી. તડકાને ધ્યાનમાં રાખી અને મારે બપોરે કાંઈ જમવું નથી. અને રિક્ષામાં મા દીકરો બંને બેસી ગયા છીએ. અને રિક્ષામાં બેસી અને ઘરે પહોંચ્યા ને ત્યાં તો જો આની એન્ટ્રી થઈ ગઈ છે. ભૂખડ મા દીકરો બે અમારી વાહે પૂગી ગયા છે. વાહે નહીં, આ તો અમારી મોર આવી ગયા હતા. અને આ મારા માસી છે. માસી બધું જમવાનું તૈયાર કરી રાખ્યું છે અને મારે કાંઈ જમવું નથી. બધા જમે છે અને બધા જમી કરવીને નવરા થઈ ગયા છે. અને અમારે આ ગોલું જેવું કેવું મસ્ત મજાનું કચરા વારે છે. મારે આને હવે ઘરે કચરા વારવા લઈ જ જવું જોઈએ હવે. અને આજે સાંજે બનાવવાના છે પકોડા. એટલે મેં અને મારા માસીએ બંને બધી તૈયારી કરી લીધી છે. પકોડાનો મસાલો બનાવી લીધો છે. અને મારી એન્ટ્રી તો રસોડામાં હોય જ, ગમે ત્યાં જાઓ. પણ અમારે ભૂખડા જો પાછળ રખડે છે અને કાંઈ કામ કરતી નથી અને લુખી સલાહ આપે છે બધાને. અને માસી મને કહે છે કે તું જમવા બેસી જા અને લાવ હું પકોડા તરું. એટલે માસી મસ્ત મજાના પકોડા તરે છે અને મસ્ત મજાના ગરમા ગરમ એન્જોય કર્યું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.